સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ્સ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો શું હાલચાલ બધાના આજે છે બુધવાર દાદાનો વાર ઉઠી ગયા છીએ આપણે વહેલા વહેલા યશભાઈ જો નાવા જઈ રહ્યા છે અને આપણો સરસ મજાનો ટેસ્ટી ટેસ્ટી ચા બની રહ્યો છે સવારમાં બે તપેલી જો અને બસ ચા નાસ્તો કરીને નીકળ પડી બરાબર યશભાઈ નવી ટોપી લાવ્યા છે જો બસ આ છે હાલનો ટાઈમ અને જોઈએ કેવો ઓપન થાય છે આજનો દિવસ કેવો જાય છે મળીએ તો પછી આગળ તો ગાઈસ ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ ચામાં છે સરસ મજાની રોટલી વઘારેલી અને ચા ટોસ્ટ અને બીજું બિસ્કિટ છે બધા આવું બધું હાલનું છે પ્રોગ્રામ જયેશભાઈ ચલો કહીશું નહીં યશભાઈ શાંતિથી કામ કરે બધું ખાવું થાય કંઈ કાંઈ કેમ યશભાઈ ફટાફટ ચા પી લઈએ અને પછી ફટાફટ શું બને તું ના બોલે તો સ્કૂલમાં જઈને બોલજે ભાઈ સ્કૂલમાં નહીં બોલ टेढ़ी आवाज पड़ जाए अंकल के सामने ऐसे છીએ ઓફિસ તરફ તો હેલ્મેટ પહેરી તો લાગે તો આ જાય બોલે શું કરો બેઠા ને મજા ને બાકી આવો બસ તા લાડો જઈએ તા તો ગાઈસ ફાઇનલી ઓફિસ પહોંચી ગયા ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતય કૃષ્ણાસાય ગોવિંદાય નમો એ ચાલુ કરી દીધું શું કરી લીધા કામ ચાલુ કરીએ જે બી થાય તો ફાઇનલી ગાઈસ ઓફિસથી નીકળી ચૂક્યા છીએ થાકી ગયા તે તો કામ બહુ હતું અને જોઈએ હવે ઘરે જઈને શું કરીએ છીએ બાકી દિવસ સારો રહ્યો આનંદદાયક રહ્યો મજા આવી ખૂબ મજા અને નીચે જઈએ યશભાઈ આવી ગયા હશે હું આજે બી લેટ છું 5 મિનિટ સો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા અને શું પપ્પા ગાજરનો હલવો ખાઈ રહ્યા એ હે ગોટા ભાઈ ગોટા બને છે શું મમ્મી બીજું કઈ ચલો ગોટા ખાઈએ ના આજ તો દબાઈને શું ગોતો છું લો તો બસ જમી લઈએ અને પછી મળીએ શાંતિથી ચર્ચા વિચારણા કરવા એ મમ્મી બગડી મમ્મી પપ્પા ઉપર બગડી પગ એકલો ગાજરનો હલવો કેમ ગોટા આપણે બનાવ્યા છે પપ્પા ચલો જમી લઈએ તો આઈજીસ આ ડીશ છે ગોટા ચટણી અને ગાજરનો હલવો એમ લો જોરદાર થોડો ખારો વધારે
શું ખારો આ એટલે ફૂલ્યા વધારે એમ કુણા વધારે એમ પપ્પા કેવું લાગ્યું? સરસ તમારે તો ખુશી જાય પણ અંદર ના જો યસ ગરમ ગરમ ધુમાડો કાઢાય બાકી લુક એટ ધીસ વ્યૂ ઓછા મસ્ત થયા નહીં ટેન્ટેણી. છોકરાને ઉતારવા જવું હતું તો તમે એડો થઈ ગયું કે अंकल आपकी गाड़ी तो बहुत बड़ी है कि बहुत महंगी होगी कि लेकिन बेटा के मेरे के पहले मैं भी तुम्हारे पापा की तरह नौकरी करता था आज ये मुझे पहला के तेरी पापा की तरह नौकरी करता था लेकिन आपकी आंटी ने बोला नौकरी तो नहीं જ करनी. સો ગાઈસ હવે અમે બહાર જઈએ છીએ. એકચ્યુઅલી કાલ અમારા ઘરે મહેમાન આવ્યા હતા. આજે અમે કોકના ઘરે મહેમાન થઈને જઈ રહ્યા છીએ આગળ આવશે કહાની. ચા પાણી નાસ્તો કરવા માટે. શું કેવું મમ્મી? ચા પાણી તો ગાઈસ અમારા હિમાંશુભાઈ ત્યાં જઈ રહ્યા છીએ એઝ અ મહેમાન ગતિ કરવા. આ જવાનું છે અને ખાલી બેસવા જઈએ છીએ. દિવાળીના બેસવા નથી ગયા એટલે ત્યાં બેસવા જઈએ છીએ ખાલી હવે બધા. બરાબર? વાય આર યુ? I'm very handsome because તમારા બ્લોગ કોઈ છોકરી જોતી જ નહીં. તો ચલો જઈએ ફટાફટ. સો ગાઈસ ફાઇનલી આજના બ્લોગને આપણે વિરામ આપીએ છીએ. કાલે મહેમાન આવ્યા હતા ને આજે અમે મહેમાન થઈ ગયા એમ અમે બ્લોગ બન્યો નહીં. બીજી વાત થઈ નહીં એટલે આજના બ્લોગને આપણે અહીંયા વિરામ આપીએ છીએ અને બસ બીજું તો કઈ નહીં છે. 12 વાગવા આવ્યા છે એકચ્યુઅલીમાં. શું યશભાઈ એકચ્યુઅલી તમે સુવા જઈ રહ્યા છો અને મમ્મી તમે એકચ્યુઅલી તમે શું કરી રહ્યા છો? બરાબર એકચ્યુઅલીમાં. ગુડ નાઇટ. actually vlog બાબા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. good night મજા? કેવો રહ્યો દિવસ તમારો? સારો. ઓકે ચલો તો બધા હવે સુઈ જઈએ. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય માતાજી.